અકસ્માતની ઘટના સામે આવી છે। છોટાઉદેપુર તાલુકા ખાતે અકસ્માત સર્જાયો છે। છોટાઉદેપુર તાલુકાના દેવહાટ ગામ પાસે ગમખ્વાર અકસ્માત કે જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે બીજા બે વ્યક્તિઓને 108 દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બે બાઇકો સામસામે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિ ઓખલવાટ ગામનો અલસિંગ કંદુ રાઠવા હોવાનું સામે આવ્યું। ઘટનાની જાણ રંગપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી। મારું નામ જગદીશભાઈ, ઉખલવાટ ગામના અલસિંગભાઈ રાઠવા ગઈકાલે ઉખલવાટથી એમની સાસરી સુરસી ગામે સંબંધીને ત્યાં જતા હતા। રસ્તામાં તેઓને બાઇક સાથે અકસ્માત થયેલ છે। અકસ્માત થતાં તેઓનું સ્થળ પર જ મૃત્યુ થયેલ છે અને અકસ્માત થયો એટલે 108 ને જાણ કરી। 108 આવી અને જોયું તો મૃત જાહેર કરેલ અલસિંગભાઈ રાઠવાનું, અને પછી તેઓને ત્યાંથી છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે PM રૂમ ખાતે લાવેલ છે ગઈકાલના, ને આજે અમે બધા સંબંધીઓ ત્યાં ભેગા થયેલા છે। ઉખલવાટ ગામના છે, એમના સંબંધી છે અમે।